શ્રાવણના સોમવારના નિયમો 1. સોમવારે ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ જ શુભ છે. આવી સ્થિતિમાં તમે જે દૂધનો ઉપયોગ ભગવાન શિવના અભિષેક માટે કરશો તેનું સેવન ન કરો. ભગવાન શિવના અભિષેક પછી જે દૂધ બચે છે તેને જરૂરિયાતમંદોને દાન કરો. 2. શાસ્ત્રો અનુસાર શ્રાવણના સોમવારે દિવસ દરમિયાન સૂવું નહીં. સાંજના સમયે ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક કરો. 3. શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ. એટલે કે ભૂલથી પણ ડુંગળી, માંસ, દારૂ વગેરેનું સેવન ન કરો. 4. સોમવારે બીલીના પાન તોડીને ભગવાન શિવને અર્પણ ન કરવા જોઈએ. જો તમે ઈચ્છો તો બીલીપત્રને એક દિવસ પહેલા તોડીને રાખો. 5. શ્રાવણના સોમવારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જો શક્ય હોય તો પતિ પત્નીએ અલગ અલગ સૂવું જોઈએ. ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેતકીનું ફૂલ ન ચઢાવો. 6. ભોલેનાથની પૂજા એ વસ્ત્રો પહેરીને ન કરવી જોઈએ જેમાં તમે પહેલા સૂઈ ગયા છો કે ભોજન લીધું છે. 7. શ્રાવણના સોમવારે તમારા ફળના આહારમાં દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ ન કરો. આ સિવાય તમારા વિચારો, વાણી અને વર્તન દ્વારા કોઈને દુઃખ ન આપો.